Brought to you by TechnoSpark 20 series smartphones. ભારત વર્ષમાં ત્રીજા ચરણનું જે મતદાન છે, મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ખાસ કરીને ગુજરાતમાં મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં મતદાન પછી અનેક તર્કો વિતર્કો ચાલુ છે અને આ તર્કો વિતર્કોમાં જામનગરના સિનિયર પત્રકારો સાથે આપણે મુલાકાત કરીએ. જામનગરના સિનિયર પત્રકારો છે એમને ઘણી બધી ચૂંટણીઓ જોયેલી છે, વિધાનસભા હોય, લોકસભા હોય કે સ્થાનિક સ્વરાજ્ય હોય, પરંતુ આ લોકસભાની ચૂંટણી કંઈક અલગ હતી. આ લોકસભાની ચૂંટણી છે એના શું તર્કો નીકળે છે એ આપણે આપણી સાથે સિનિયર જામનગરના પત્રકાર છે ગિરીશભાઈ ગણાત્રા. ગિરીશભાઈ સાથે વાત કરું. ગિરીશભાઈ, અનેક ચૂંટણીઓ આપે જોયેલ છે આપના પત્રકારિત્વ ક્ષેત્રમાં. ઘણા બધા વંટોળો, ઘણા બધા વિરોધો, ઘણા બધા આંદોલનો સાથે પણ આપણે ચૂંટણી જોયેલ છે અને ચૂંટણી આ વખતની ચૂંટણી કંઈક અલગ હતી. તો આ ચૂંટણી છે આની પત્રકારની દ્રષ્ટિએ આ ચૂંટણીના પરિણામો કેવા હોઈ શકે? લોકસભાની 2024ની આ સામાન્ય ચૂંટણી ખાસ કરીને ગુજરાત માટે કંઈક વિશેષ એટલા માટે બની કે કોઈને પણ કલ્પના નથી એવો એક મુદ્દો, એવો એક વિરોધ સત્તાધારી પક્ષ સામે ઊભો થયો. આનું પરિણામ, ચૂંટણીના પરિણામ ઉપર આની અસર શું થશે એ તો પરિણામ પછી જ એનું વિશ્લેષણ થઈ શકે. પણ જ્યાં સુધી થયેલા મતદાન એને નિસ્બત છે તો સ્વાભાવિક રીતે ચૂંટણી પંચ જે રીતે આકલન કરે છે મતદાનનું એ ટકાવારી ઉપર કરે છે, એટલે સ્વાભાવિક છે હોય. પણ જો પરિણામની દ્રષ્ટિએ મતદાનનું આકલન કરવું હોય, વિશ્લેષણ કરવું હોય તો એમ કહી શકાય કે 2019ની સામાન્ય ચૂંટણીમાં જામનગર લોકસભા મત વિસ્તાર ઉપર લગભગ 10,05,000 જેટલા મત પડેલા, જે આ 2000ની ચૂંટણીમાં એ આંકડો 10,43,000 જેવો કે 48,000 સમથિંગ છે. એટલે 40-42,000 જેટલા મત વધુ પડ્યા છે ગત ચૂંટણી કરતાં. એની સામે ગત ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં લગભગ 1,45,000 આસપાસ નવા મતદારો વધ્યા. એ પછી જે મતદાનની આંકડો વધ્યો 10,05,000 વાળો 10,43,000 થયો, 48,000 થયો. આ 1.25 લાખ કરતાં વધુ મત વધ્યા છે અને એની સામે માત્ર 25% જેટલા જ મત વધુ પડ્યા છે. આ એક વિશ્લેષણનો મુદ્દો છે. કેમ કે નવો મતદાર શું કરશે? જે પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યો છે એ મતદાર શું કરશે? આ મુદ્દો અહીંયા મહત્વનો બનશે. એટલા માટે બીજું, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, જાહેરમાં બોલીએ કે ન બોલીએ, પણ દરેક ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણો પાયાનો ભાગ ભજવતા હોય છે. જામનગરમાં બંને મુખ્ય ઉમેદવારો સૌથી મોટા મતદાર સમૂહમાંથી આવે છે. એની સામે એક મોટો સમૂહ એવો છે કે જેમને કોઈ એક પક્ષ સામે કે ઉમેદવાર સામે વાંધો છે. આ બધા સમીકરણોને જો વિધાનસભા મત વિસ્તાર દીઠ વિશ્લેષણ કરવામાં આવે અને એ આંકડા ઉપર નજર નાખવામાં આવે તો જ મતદાનના લોકસભાના જામનગર બેઠકના પરિણામ માટે કંઈ કહી શકાય. એટલું ચોક્કસ છે. જો ટૂંકામાં કહેવું હોય તો એટલું કહી શકાય કે જામનગર બેઠક 2019માં જે 2,35,000-36,000ની સરસાઈથી જીતવામાં ભાજપ સફળ થયું હતું, આ વખતે એવું ચિત્ર તો હરગીજ છે નહીં. ગિરીશભાઈએ તેમના જે ગણતરીઓ છે એ ગણતરી આપણી સાથે કરી. અન્ય એક સિનિયર પત્રકાર પણ આપણી સાથે છે, સંજયભાઈ જાની. સંજયભાઈ સાથે પણ વાત કરશું. સંજયભાઈ, ગિરીશભાઈએ જે રીતે કીધું એ રીતે નવા મતદારો જામનગર મત વિસ્તારમાં 1.25 લાખ જેટલા વધ્યા છે. એની સામે 25%નું મતદાન વધ્યું છે. તો આ મતદાન, જે નવા મતદારો ઉમેરાયા છે અને એમની મતદાનની સંખ્યા 57% જે મતદાન થયું છે ટોટલ, પરંતુ નવા મતદારોનું 25% જ મતદાન થયું છે. તો આપ આ મતદાનને કઈ રીતે જોશો? ખાસ કરીને મહત્વની વાત એ છે કે જામનગર લોકસભાની ચૂંટણીમાં ભૂતકાળની જે અમે ચૂંટણીઓ જોઈ છે એ ચૂંટણીમાં ફરક ઘણો બધો છે. આ વખતે વહીવટીતંત્રએ વધુ મતદાન થાય તે માટે કવાયત હાથ ધરી હતી. રાજકીય પક્ષોએ પણ કવાયત હાથ ધરી હતી. આમ છતાં મતદારોમાં નિરુત્સાહીઓ એક વાતાવરણ સર્જાય છે. ચૂંટણી આખી વહી ગઈ પણ ક્યાંય ચૂંટણી જેવું વાતાવરણ નહોતું બન્યું.
રાજકીય પક્ષોએ પણ ઘણી બધી મહેનત કરી, સરકારી તંત્ર, વહીવટી તંત્ર પણ ખૂબ મહેનત કરી, પરંતુ મતદારોમાં ઉત્સાહ જોવા નથી મળ્યો. ખાસ કરીને અત્યારે ગરમીનું વાતાવરણ હતું, ગ્રામ્ય વિસ્તારમાં લૂ લાગતી હતી, એવી પરિસ્થિતિમાં ગ્રામ્ય મતદારોએ પણ મતદાન ઓછું કર્યું હોય તેવું સ્પષ્ટપણે માનવું છે. સાથે સાથે મતદારોનું જે મન છે તે જાણવામાં ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો નિષ્ફળ રહ્યા હોય ને, જે કાર્યકરોમાં ઉત્સાહ નથી જોવા મળતો તે હકીકતની વાત છે. ખાસ કરીને ઘણી જગ્યાએ સ્લીપોના પણ પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. આ પણ મહત્વનું છે. આ વખતે યુવા મતદારો જે 45,000 જેટલા જે વધ્યા છે, આ મતદારોએ ક્યાં મતદાન કર્યું, કોને ફેવરમાં મતદાન કર્યું, એ મહત્વનો મુદ્દો બની જશે. સાથે સાથે જે પક્ષોની સામે એક વિરોધનો વંટોળ હતો એ મુદ્દો પણ આ ચૂંટણીમાં મહત્વનો છે. અને ઉમેદવારોની તરફેણમાં જે જામનગર ગ્રામ્ય વિસ્તારની સીટ છે એમાં 60% જેવું મતદાન થયું છે, જ્યારે સૌથી ઓછું દ્વારકા વિસ્તારનું જે મતદાન છે તેમાં 53% મતદાન થયું છે. આ મતદાન ઓછું હોવા છતાં મતો વધુ પડ્યા છે. ટકાવારીની દ્રષ્ટિમાં આપણે નહીં પડીએ, પરંતુ અત્યારે તો પાનની દુકાનો ઉપરથી લઈને કોઈ પણ જગ્યાએ જાવ એક જ ચર્ચા છે, કોણ જીતશે, કોને કેટલી લીડ મળશે. કેવું બહુ જ અઘરું થઈ પડ્યું છે. ભરેલ નારિયેલ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આજે જ મતદાનના આંકડા આવ્યા છે, પરંતુ કોને તરફેણમાં કોને મતદાન કર્યું છે એ તો રાજકીય પંડિતો આંકડા માનશે ત્યારે જ સાચું ખ્યાલ આવશે. અન્ય એક સિનિયર પત્રકાર પણ આપણી સાથે છે, ધર્મેન્દ્રભાઈ રાવલ. ધર્મેન્દ્રભાઈ પણ ખૂબ ચૂંટણીઓ જોઈ છે અને આ ચૂંટણી છે કઈ રીતે અલગ હતી અન્ય ચૂંટણીઓ કરતાં. ધર્મેન્દ્રભાઈ સાથે વાત. ધર્મેન્દ્રભાઈ, ઘણી બધી ચૂંટણીઓ આપણે જોયેલ છે, પરંતુ આ વખતની ચૂંટણી છે એમાં મતદારો વધ્યા છે, મતદાન ઓછું થયું છે, ઘણી બધી વિસંગતતાઓ છે, ઘણા બધા મતદારોનો ઉત્સાહ નહોતો, નિરસ હતી ચૂંટણી, એવું પણ ચર્ચામાં છે. તો આપના મત મુજબ આ વખતની જે ચૂંટણી છે, આ ચૂંટણીના કેવા સમીકરણો બહાર આવશે? આ વખતે જોયું તો ગયા વખતની ચૂંટણી કરતાં મતદારોની સંખ્યામાં ઘણો બધો વધારો થયો છે, પણ જેટલા મતદારોની સંખ્યા વધી એટલી મતદાનની સંખ્યામાં વધારો થયો નથી. લોકોએ આ વખતે પણ પ્રતિ વર્ષની જેમ થોડો નિરુત્સાહ તો બતાવ્યો જ છે. ખાસ કરીને તમે જોયું હશે કે બપોરે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં 8.25 થી 9.5% જેટલું મતદાન થયું. 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પણ લગભગ કુલ 21% જેટલું મતદાન થયું અને 1 વાગ્યા સુધીમાં લગભગ 30 થી 32% આડેગાળે મતદાન. ત્યાર પછી બપોરનો તડકાએ પોતાનો પ્રકોપ બતાવ્યો અને મતદારો ઘરમાં બેસી ગયા. લગભગ 1 વાગ્યાથી માંડીને 4 થી 4.5 વાગ્યા સુધી મતદાનની ટકાવારીમાં બહુ ખાસ વધારો જોવા મળ્યો. ત્યાર પછી લગભગ 4:45 વાગ્યાથી લોકો બહાર નીકળ થયા અને છેક સાંજે લગભગ 6 વાગ્યા સુધીમાં મતદાન થોડુંક વધારે સારું થયું એવું કહી શકાય. આમ છતાં આખા દિવસના અંતે ગત ચૂંટણી સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારીમાં 3 થી 4%નો ઘટાડો થયો છે. એનો અર્થ એવો થયો કે લોકો આજે પણ હજી રાજકારણને કાં તો નથી બરાબર ઈચ્છતા, અથવા તો ગંદુ ગોબરું માને છે, અથવા તો રસ ઓછો લે છે. જે કાંઈ છે એ સીધા અથવા તો આડકતરી રીતે જોડાયેલા છે રાજકારણ સાથે, એ લોકો મતદાનમાં આવ્યા છે. તંત્રએ ઘણો બધો એમ કહે ને કે પ્રચાર પ્રસાર કર્યો, નાટકો કર્યા, ચિત્ર હરીફાઈઓ કરી, બીજું ત્રીજું, પણ છતાંય લોકોએ ઉત્સાહ બતાવ્યો નહીં અને ટકાવારી બહુ આગળ વધારવામાં તંત્રને સફળતા ના મળી અને અંતે 57 થી 58%ની વચ્ચે મતદાન આવીને ઊભું રહી ગયું. આ વખતે તમે જોયું હશે કે એક સત્તાધારી પક્ષની સાથે એક ચોક્કસ સમૂહનો વિરોધ હતો. ક્ષત્રિય સમાજે ખૂબ નારાજગી બતાવી. એનો ક્યાંક સામનો કરવો પડશે સત્તાધારી પક્ષને. જ્ઞાતિવાદનું રાજકારણ પણ ચાલે છે, એ પણ આપ જોવો છો. સામે કોંગ્રેસે પાટીદાર નેતાને ઉતાર્યા હતા, તો એનો ઘણો બધો ફાયદો થઈ શકે છે. કાલાવડમાં ખૂબ સારું મતદાન થયું છે, જે કાલાવડમાં પાટીદારની વસ્તુ વધારે છે. આનાથી હવે ગણિત માંડવું એ અઘરી થઈ પડ્યું છે કે કોણ બાજી મારી જશે. જોઈએ, આવનારો સમય બતાવશે કે શું થાય છે. આ હતા જામનગરના સિનિયર પત્રકારો. જામનગરની બેઠક છે, આ જામનગરની બેઠકનું પરિણામ છે એ કોઈ પણ પ્રકારનો હાલ અંદાજ લગાવી શકાય એમ નથી, કારણ કે જામનગર 12 લોકસભામાં 1.25 લાખ જેટલા મતદારોનો ઉમેરો થયો છે, જ્યારે આ 1.25 લાખ નવા મતદારો છે એમાંથી માત્ર ને માત્ર 40,000 મતદારોએ મતદાન કર્યું છે અને અનેક સમીકરણો સાથેની આ ચૂંટણીમાં મતદાન થયું છે. તો હવે આવનારા સમયમાં જ જામનગરનું પરિણામ છે કે જામનગરની પ્રજા છે એ કોને ચૂંટે એ આવનારો સમય દેખાડશે. દર્શન ઠક્કર, ગુજરાત તક, જામનગર.